આજે આપણે બનાવીશું ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ચણાની પાપડી। તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો ચણાની પાપડી બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ ચણા લીધા છે। તો દેશી ચણા જે આવતા હોય છે એ ચણાને મેં અહીંયા ઓવરનાઇટ એટલે કે આખી રાત પલાળી રાખ્યા હતા। તો આ રીતે તમે ચણાની પાપડી બનાવો ત્યારે ચણાને તમારે અહીંયા પલાળી રાખવાના છે। તો નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા પલાળેલા ચણાને એક મિક્સર જારની અંદર લઈ લઈશું। તો મિક્સર જારની અંદર ચણા લઈ લીધા પછી હવે આપણે તેની અંદર તીખાસ માટે 3 લીલા મરચાં અને 1 ઇંચ આદુના ટુકડાને અહીંયા નાના નાના ટુકડા આપણે અહીંયા કરી લીધા છે। તો હવે આપણે બંને મિક્સર જારની અંદર લઈ લઈશું અને આપણે અહીંયા થોડું પાણી ઉમેરીને બધું સરસ પીસી લઈશું। તો પાણી અહીંયા તમારે વધારે નથી ઉમેરવાનું, આ રીતે તમારે અહીંયા થોડું જ પાણી ઉમેરવાનું છે। તો હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને બધું સરસ પીસી લઈશું। તો ચણાને આપણે અહીંયા પીસી લીધા છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આ રીતના તમારે અહીંયા ચણાને પીસી લેવાના છે। તો હવે આપણે બધું જ પીસેલું એક વાસણની અંદર કાઢી લઈશું। તો બધું જ ચણાને પીસેલું અહીંયા વાસણની અંદર કાઢી લીધા પછી હવે આપણે પાપડીનો મસાલો બનાવીશું। તો મસાલો બનાવવા માટે તમે અહીંયા જોઈ શકો છો મેં ગેસ ઉપર એક પેન રાખ્યું છે। પેનની અંદર અહીંયા 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું, સાથે 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું, 1 ચમચી સફેદ તલ ઉમેરીશું। તલ ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું। તો બધો જ મસાલો અહીંયા સરસ રીતે સતળાઈ ગયો છે। તો હવે આપણે તેની અંદર 1 વાટકી બેસન ઉમેરીને શેકી લઈશું। તો બેસનનો કલર બદલાય અને તેની અંદરથી સુગંધ આવે ત્યાં સુધી આપણે બેસનને શેકીશું। તો અહીંયા 2 થી 3 મિનિટની અંદર જ આપણું બેસન એકદમ સરસ રીતે શેકાઈ જશે। તો ગેસને મીડિયમ ફ્લેમ પર જ આપણે બેસનને શેકવાનું છે। તો 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને બેસન આપણું એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે। તમે જોઈ શકો છો કલર પણ અહીંયા બદલાઈ ગયો છે અને મને અહીંયા સુગંધ પણ એકદમ સરસ આવવા લાગી છે। તો શેકેલા બેસનને આપણે પીસેલા ચણાની સાથે મિક્સ કરી લઈશું। તો શેકેલું બેસન ઉમેર્યા પછી હવે આપણે તેની અંદર બાકી રહેલા મસાલા ઉમેરીશું। તો સૌથી પહેલાં આપણે 1 નાની ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું, સાથે જ નાની અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું, નાની અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું, નાની અડધી ચમચી આપણે કસૂરી મેથી ઉમેરીશું। તો કસૂરી મેથીને મેં અહીંયા પહેલેથી જ હાથમાં ક્રશ કરીને રાખી હતી, સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું।